આ વાત છે દરેક માતા પિતાની જેમના સંતાનો 7 સમંદર પાર જઈને વસ્યા છે અને એ સંતાનોની જેવો પ્રગતિની દોડમાં પાછળ છૂટી ગયેલા પોતાના ઘરડા મા બાપના હાથને તે હવે ભૂલી ગયા છે। કલ્પના કરો, અમેરિકાના ન્યૂ જર્સી શહેરની થીજી ધરતી ઠંડી અને આકાશમાંથી પડતો બરફ અને રસ્તા પર દોડતી મોંઘી દાટ ગાડીઓ। આ ભપકાદાર શહેરના એક ખૂણે એક આલિશાન વિલાની બાલ્કનીમાં ઉભેલા 70 વર્ષના મનસુખભાઈની આંખમાં આજે એ જ શૂન્યતા હતી જે ક્યાંક અફાટ રણમાં જોવા મળે છે। મનસુખભાઈ એટલે સૌરાષ્ટ્રના એક નાના ગામના પ્રતિષ્ઠિત વડીલ જેમણે પોતાની આખી જિંદગી ખેતરના કાળા કાદવમાં પરસેવો પાડીને પોતાના એકના એક દીકરા રાહુલને ભણાવ્યો હતો। રાહુલ જ્યારે અમેરિકા ભણવા જવાનો હતો ત્યારે મનસુખભાઈએ ગામની જમીનનો અડધો ભાગ વેચી નાખ્યો હતો। ગામના લોકો કહેતા હતા કે મનસુખભાઈ, આ શું કરી રહ્યા છો તમે? ગડપણની લાકડી વેચીને જે દીકરાને વિદેશ મોકલો છો? ત્યારે મનસુખભાઈ હસીને કહેતા કે મારો રાહુલ ભણીને મોટો માણસ બનશે ત્યારે એ જ મારી અસલી જમીન બનશે કે જાગીર હશે। રાહુલ અમેરિકા ગયો, સેટલ થયો અને એક મોટી આઈટી કંપનીમાં ડાયરેક્ટર બન્યો અને શ્રુતિ નામની આધુનિક યુવતી સાથે લગ્ન કર્યા। વર્ષો વીતી ગયા, રાહુલને 2 બાળકો થયા। એક દિવસ રાહુલે ફોન કર્યો કે પપ્પા, હવે ગામડે એકલા રહેવાનો કોઈ અર્થ નથી, તમે બધું વેચીને અહીં અમેરિકા આવી જાઓ। મારે ત્યાં આટલો મોટો બંગલો છે, તમે અહીં જલસા કરશો। મનસુખભાઈએ વર્ષો જૂનું જે પિતૃક મકાન તેમની દિવાલોમાં તેમના પૂર્વજોની યાદો હતી તે ભારે હૈયે વેચી દીધું અને સપનાના દેશ અમેરિકા પહોંચી ગયા। શરૂઆતના 1-2 મહિના તો સ્વર્ગ જેવું લાગવા લાગ્યું। સવારે ગાર્ડનમાં ફરવું, સાંજે પૌત્ર અને પૌત્રીઓ સાથે રમવું, પણ ધીરે ધીરે સમયનું ચક્ર બદલાવા લાગ્યું। અમેરિકાની એ ભાગદોડ ભરી જિંદગીમાં રાહુલ અને શ્રુતિ પાસે મનસુખભાઈ માટે 5 મિનિટ બેસવાનો પણ સમય નહોતો। ઘરમાં માત્ર અંગ્રેજી જ બોલાતું હતું। મનસુખભાઈનું ગુજરાતીમાં બોલવું કે ભગવાનની માળા ફેરવતા ફેરવતા મોટા અવાજે મંત્રોચ્ચાર કરવા હવે શ્રુતિને ખટકવા લાગ્યું હતું। તેમને લાગતું હતું કે આ બધું તેના સોશિયલ જે સ્ટેટસ હોય તેની વિરુદ્ધ ગણાય છે। બાળકો પણ પોતાના દાદાને ઓલ્ડ ફેશન કહીને તેમની મજાક ઉડાવતા હતા। જે દીકરા માટે મનસુખભાઈએ જમીનો વેચી હતી તે જ દીકરો હવે પિતાને એક ભાર સમજવા લાગ્યો હતો। એક રાત્રે જમવાના ટેબલ પર થયેલી ચર્ચાએ મનસુખભાઈના દિલના ટુકડા કરી નાખ્યા। શ્રુતિએ રાહુલને કહ્યું કે તારા ડેડ જ્યારે પણ મારા ફ્રેન્ડ સામે ગુજરાતીમાં વાત કરે છે ત્યારે મને શરમ આવી રહી છે। પ્લીઝ તેમને કહો કે તેઓ પોતાના રૂમમાં જ રહે। રાહુલ એકદમ મૌન રહ્યો, પિતાના સમર્થનમાં એક પણ શબ્દ ન બોલ્યો। આ મૌન મનસુખભાઈને કોઈ તીક્ષ્ણ તલવાર કરતા પણ વધુ લાગ્યું। તેમને અહેસાસ થયો કે આ કરોડોના બંગલામાં તેમની કિંમત કબાટમાં પડેલા કોઈ જૂના સામાન જેવી થઈ ગઈ છે। પણ અસલી વાત તો હવે શરૂ થવાની છે। દરેક અમેરિકામાં રહેતા એનઆરઆઈ આ વાતને ધ્યાનથી સાંભળે। એક એવી ઘટના જેણે મનસુખભાઈને અમેરિકાની એ ઠંડી સડકો પર લાચાર બનાવી દીધા અને છેવટે જે સત્ય બહાર આવ્યું તેમણે આખા ન્યૂ જર્સી પોલીસ વિભાગને હચમચાવી નાખ્યા। એ રાત્રે ન્યૂ જર્સીમાં બરફનું તોફાન આવવાનું હતું। આકાશના બંગલે તેના બિઝનેસ પાર્ટનર્સ માટે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રુતિએ મનસુખભાઈને પહેલેથી જ કહી રહ્યું હતું કે તેઓ પોતાના રૂમની બહાર ન નીકળે, પણ અડધી રાત્રે તરસ લાગતા મનસુખભાઈ પાણી પીવા માટે ભૂલથી રસોડામાં આવી ગયા। ત્યાં શ્રુતિના વિદેશી મિત્રો બેઠા હતા। ધોળી કુર્તીમાં સજ્જ, હાથે લાકડી અને મોઢામાં રામ રામ બોલતા મનસુખભાઈને જોઈને પાર્ટીમાં સોપો પડી ગયો। શ્રુતિના એક મિત્રએ મજાકમાં પૂછ્યું, શ્રુતિ, આ તારા ઘરના ગાર્ડનર છે કે શું? શ્રુતિ શરમથી લાલચોળ થઈ ગઈ। મહેમાનો ગયા પછી તેમણે આખું ઘર માથે લીધું। તે રાહુલ પર ત્રાટકી અને કહ્યું,
કાં તો આ ઘરમાં તારા બાપ રહેશે અને કાં તો હું રહીશ. મને મારા ફ્રેન્ડ સામે આટલી જલીલ આજ સુધી કોઈએ નથી કરી. રાહુલ જે પ્રગતિના નશામાં અંધ હતો, તેમણે પિતા પાસે જઈને કડવા શબ્દોમાં કહ્યું કે પિતા, કે પપ્પા, તમે કેમ અમારી આબરૂના ધજાગરા કરો છો? જો તમને અહીં લાઈફસ્ટાઈલ નથી ફાવતી તો તમે અહીં આવ્યા જ શું કામ? આ શબ્દો સાંભળીને મનસુખભાઈનું કાળજું ચીરાઈ ગયું. જે દીકરાને તેમણે કાંખમાં બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું, આજે તે જ દીકરો તેમને આબરૂનો દુશ્મન ગણતો હતો. મનસુખભાઈએ કશું ન કહ્યું. અડધી રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે તેમણે પોતાની જૂની થેલી લીધી, જૂની જે શાલ હતી તે ઓઢી અને ચૂપચાપ તે આલિશાન જેલ જેવા ઘરના દરવાજા ખોલીને બહાર નીકળી ગયા. બહાર -10 ડિગ્રી તાપમાન હતું. હાડ થીંજવી નાખે તેવી ઠંડીમાં એક 70 વર્ષનો ડોસો રસ્તા પર એકલો હતો. તેમની પાસે ના તો અમેરિકન ડોલર હતા, ન કોઈ ફોન હતો. કે 2 દિવસ વીતી ગયા. મનસુખભાઈ ન્યૂ જર્સીના રેલવે સ્ટેશનો અને સાર્વજનિક પાર્કની બેન્ચ પર રાતો વિતાવતા. ભૂખથી પેટમાં ખાડા પડતા હતા, પણ કોઈની પાસે માંગવું તેમના ગુજરાતી લોહીમાં નહોતું. તેમણે જોયું કે અમેરિકામાં લોકો પ્લાસ્ટિકની બોટલો અને કેન કચરામાં ફેંકી દે છે, જે રિસાયકલ સેન્ટરમાં આપવાથી થોડા તેમને સેન્ટ મળે છે. મનસુખભાઈએ રાત્રિના અંધારામાં કચરાપેટીમાં ફંફોળવાનું શરૂ કર્યું. જેમણે આખું ગામ જમાડ્યું હતું, આજે તે અમેરિકાની સડકો પર કચરો વીણતા હતા. પણ શા માટે? શું તેઓ ભારત પાછા જવા માંગતા હતા? ના, તેમનો હેતુ કંઈક અલગ જ હતો. તેમના નાના પૌત્ર આર્યનનો 5મો જન્મદિવસ આવવાનો હતો. આર્યનને એકવાર જીદ કરી હતી કે તેને એક ખાસ રિમોટ કંટ્રોલ કાર જોઈએ છે, જે બહુ મોંઘી હતી. શ્રુતિએ ત્યારે આર્યનને વઢ્યું હતું, પણ દાદાનું દિલ તો દાદાનું હોય છે. મનસુખભાઈએ નક્કી કર્યું હતું કે ભલે દીકરો ભૂલી જાય, પણ દાદા પોતાના પૌત્રને તેની મનગમતી ભેટ આપશે. એક દિવસ મનસુખભાઈ એક મોટા મોલની બહાર કચરાના ડબ્બામાંથી બોટલો કાઢી રહ્યા હતા. તેમના કપડાં ગંદા હતા, દાઢી વધી ગઈ હતી અને ઠંડીથી તેમનું શરીર ધ્રુજતું હતું. મોલના સિક્યુરિટી ગાર્ડને લાગ્યું કે આ કોઈ શંકાસ્પદ માણસ છે અથવા કોઈ ચોર છે. તેમણે તુરંત જ પોલીસને ફોન કર્યો. 5 જ મિનિટમાં પોલીસની ગાડીઓ સાયરન વગાડતી ત્યાં પહોંચી ગઈ. અમેરિકન પોલીસ ઓફિસરે મનસુખભાઈને ઘેરી લીધા અને તેમને જોરથી બૂમ પાડીને હેન્ડ્સ અપ કરવા માટે કહ્યું. મનસુખભાઈ ગભરાઈ ગયા. તેમને અંગ્રેજી સમજાતું નહોતું. જ્યારે તેઓ થેલીમાંથી કંઈક કાઢવા લાગ્યા, ત્યારે પોલીસે તેમને હિંસક સમજીને જમીન પર પટકી દીધા અને હાથ પાછળ કરીને હથકડી પહેરાવી દીધી. આસપાસ લોકોની ભીડ જામી હતી. દરેક વ્યક્તિ મનસુખભાઈને ધિક્કારની નજરે જોઈ રહ્યા હતા. પોલીસ ઓફિસર જ્યારે તેમની તલાશી લેવા લાગ્યા, ત્યારે મનસુખભાઈના કુર્તાના અંદરના છુપા ખીચામાંથી એક એવી વસ્તુ નીકળી જેણે પોલીસ ઓફિસરના હાથ થંભાવી દીધા. પોલીસ ઓફિસરના હાથમાં મનસુખભાઈના કુર્તાના ખિસ્સામાંથી એક નાની પ્લાસ્ટિકની કોથળી આવી. ઓફિસરને લાગ્યું કે કદાચ આમાં કોઈ નશીલી દવા કે ગેરકાયદેસર વસ્તુ હશે, પણ જેવી તેમણે એ કોથળી ખોલી, તેની આંખો ફાટી ગઈ. તેમાં $1 કેટલીક કડેચલી પડેલી નોટો હતી, અગણિત સિક્કાઓ અને એક નાનો કાગળનો ટુકડો હતો. સિક્કાઓ એટલા બધા હતા કે જાણે કોઈએ મહિનાઓની મહેનતથી એક પાઈ જોડીને રાખી હોય. કાગળના ટુકડા પર તૂટેલા ફૂટેલા અક્ષરે ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યું હતું કે આ પૈસા મારા પૌત્ર આર્યનની રમકડાની ગાડી માટે છે. મેં આ પૈસા રસ્તા પરથી બોટલો વેચીને ભેગા કર્યા છે. મારા દીકરા રાહુલને આ ન કહેતા, કારણ કે તેને લાગે છે કે હું તેના પર બોજ છું. હું તેની આબરૂ ખરાબ કરવા નથી માંગતો. બસ મારા વહાલા સવાયા પૌત્રને એક ભેટ આપીને છૂટો થવા માંગુ છું. જો મને કંઈ થઈ જાય તો આ પૈસા આર્યન સુધી પહોંચાડી દેજો. બાજુમાં આર્યનનો એક નાનો ફોટો હતો, જે મનસુખભાઈએ પોતાની સાથે રાખ્યો હતો.
સાથે જ આ વાંચીને કડક અમેરિકન પોલીસ ઓફિસરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જોયું કે જે માણસને તે ગુનેગાર સમજીને જમીન પર પટકી રહ્યો હતો તેના હાથ કાચની બોટલો વીણીને કારણે જે લોહી લુહાણ હતા અને ઠંડીને કારણે આંગળીઓ વાંકી વળી ગઈ હતી. ઓફિસરે તરત જ મનસુખભાઈની હથકડીઓ ખોલી નાખી અને તેમને સન્માન સાથે પોતાની ગાડીમાં બેસાડ્યા. તેમણે મનસુખભાઈના ઘા પર પટ્ટી બાંધી અને પોતાના ખિસ્સામાંથી બીજા $50 ઉમેરીને તે જ મોલમાંથી આર્યન માટે સૌથી મોંઘી રિમોટ કંટ્રોલ કાર ખરીદી કરીને આપી જે મનસુખભાઈ લેવા માંગતા હતા. પોલીસની ગાડી જ્યારે રાહુલના આલિશાન બંગલા સામે ઊભી રહી ત્યારે રાહુલ અને શ્રુતિ ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે પિતાએ કોઈ ગુનો કર્યો હશે. રાહુલ બહાર આવ્યો અને બોલ્યો, ઓફિસર, આ ડોસાએ શું કર્યું છે? જો કોઈ નુકસાન કર્યું હોય તો હું પૈસા ભરી દઈશ, બસ મને જલીલ ન કરો. ત્યારે તે અમેરિકન ઓફિસરે રાહુલની આંખોમાં આંખ પોરવીને કહ્યું, મિસ્ટર રાહુલ, તમે દુનિયાના સૌથી ગરીબ માણસ છો. તમારી પાસે કરોડોના બંગલા છે, પણ તમારા પિતા જેવું દિલ તમારી પાસે નથી. તમારા પિતા ચોર નથી, પણ એક ફરિશ્તા છે. જે માણસે તમારી સફળતા માટે પોતાની જમીન વેચી દીધી એ આજે તમારા સંતાનોની ખુશી માટે અમેરિકાની સડકો પર કચરો વીણે છે. તમે જેમની આબરૂ માટે બોજ માનતા હતા તેમણે પોતાની આબરૂની ચિંતા કર્યા વગર તમારા દીકરા માટે લોહી રેડ્યું છે. રાહુલે જ્યારે તે નોટો અને પિતાની ચિઠ્ઠી જોઈ ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને યાદ આવ્યું કે કેવી રીતે પિતા તેમને નાનપણમાં મેળામાં ખભા પર બેસાડીને લઈ જતા હતા અને પોતે ભૂખ્યા રહીને તેને જમાડતા હતા. પછતાવો તેના હૃદયને ચીરી રહ્યો હતો. તે ભાગીને ગાડીમાં બેઠેલા મનસુખભાઈના પગમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે તે રડવા લાગ્યો. શ્રુતિ પણ પાછળ ઊભી રહીને રડી રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે સંસ્કાર એ કપડાં કે ભાષામાં નથી હોતા, પણ હૃદયમાં હોય છે. મનસુખભાઈએ ધ્રુજતા હાથે રાહુલના માથા પર હાથ મૂક્યો અને એટલું જ બોલ્યા, બેટા રડ નહીં, મારે તારો બંગલો નથી જોઈતો, મારે તો બસ તારો થોડો સમય જોઈતો હતો. હવે તો આર્યનનો બર્થડે આવ્યો છે ને, ચાલ આપણે તેને આ ગાડી આપીએ. મિત્રો, આપણા જીવનમાં એક મોટો પાઠ આ વાર્તા આપી જાય છે કે વિદેશની ચમક ધમકમાં અને પ્રગતિની આંધળી દોટમાં ક્યારેક એ મૂળિયાઓને ન ભૂલીએ જેમણે તેમને ઊંચાઈ સુધી તમને પહોંચાડ્યા હોય. તમારા માતા પિતા તમારી સૌથી મોટી મૂડી છે. તેમની સેવામાં જ ભગવાનનો વાસ છે. જો તમને આ માતા પિતાનું સન્માન તમે નહીં કરો તો કાલે તમારા સંતાનો પણ તમારી સાથે આવું જ કંઈક કરશે.